વિદ્યાર્થી મિત્રો, જેની તમે રાહ જોઈ રહ્યા છો તે ટૂંક સમયમાં આવવાનું છે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ. તો એ રિઝલ્ટ આપણે કઈ રીતે જોવું, ક્યારે આવશે અને એ જોવા માટેની પ્રોસેસ શું છે, તો ચાલો આપણે જાણીએ. ત્યાં સુધી વિડીયોમાં એન્ડ સુધી જતા રહેજો, કોઈ માહિતી રહી નહીં જાય, કારણ કે જે માહિતી આપવાનું છે તમામ માહિતી મહત્ત્વની છે. તો સૌથી પહેલાં આપણે જાણીએ કે એસએસસીનું રિઝલ્ટ 2026 એટલે કે ધોરણ 10નું પરિણામ 2026ની અંદર તારીખ અને રિઝલ્ટ ચેક કરવાની રીતો વિશે આપણે જાણવાનું છે. તો સૌથી પહેલાં આપણે જાણીએ કે શું તમે પણ ધોરણ 10 અને 12ના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ એસએસસીબી ધોરણ 10ની પરીક્ષા હવે પૂર્ણ થઈ છે અને લાખો વિદ્યાર્થીઓ તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ અને શિક્ષકો પણ પરિણામે લઈને ખૂબ જ ઉત્તેજના હોય છે રિઝલ્ટ જોવાની, કારણ કે પરિણામ વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ અને કરિયરનો પાયો છે. એટલે કે ભવિષ્યમાં તેને વિચારવું કે આગળ મારે રિઝલ્ટના આધારે ક્યાં એડમિશન લેવું અને શું કરવું, તે માહિતી આપણે જાણવાની છે. તો ચાલો આપણે જાણીએ ધોરણ 10ના રિઝલ્ટના સંભવિત તારીખ કઈ છે, તે ઘર બેઠા કેવી રીતે ચેક કરી શકાય અને અન્ય કઈ અગત્યની વિગતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. અન્ય વિગતો કઈ રીતે ધ્યાનમાં રાખવી, રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું, તેની લિંક અને માર્ગદર્શન વિશે માહિતી મેળવીએ. તો મેં તમને જણાવ્યું કે સંભવિત તારીખ 2026 ધોરણ પરીક્ષા ફેબ્રુઆરી 2026માં ધોરણ 10ની પરીક્ષા ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી. તેના આધારે રિઝલ્ટ માટેનો અંદાજિત સમય નીચે આપેલો છે. અહીં યલો કલરની લાઇન છે અને હું રેડ કલરની લાઇન સાથે તમને દર્શાવું છું કે મે 2026ના બીજા અઠવાડિયામાં અંદાજે 10થી 15 મેની આસપાસ, એટલે આ મહિનો હાલે છે એપ્રિલ અને મે મહિનાની આસપાસ 10થી 15 દિવસમાં તમને રિઝલ્ટ જોવા મળશે. આગળ આપણે જાણીએ ચોક્કસ તારીખ બોર્ડ દ્વારા રિઝલ્ટ 1-2 દિવસ પહેલાં સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે. જે તમને સમયગાળો બતાવ્યો તે સમયગાળો અંદાજિત હતો, પણ તારીખ તમને 1 કે 2 દિવસની આસપાસ તમને તારીખ જાહેર કરવામાં આવશે. રિઝલ્ટ જોવાની રીતો વિશે આપણે માહિતી જાણીએ. તો રિઝલ્ટ જાહેર થયા પછી તમે નીચેની રીતો તેને ચેક કરી, નીચેની રીતો આપેલી છે એ પ્રમાણે તમે ચેક કરી શકો છો. 3 રીતે તમે ચેક કરી શકો છો. પહેલું વેબસાઇટ દ્વારા, બીજું વોટ્સઅપ દ્વારા અને ત્રીજું SMS દ્વારા. 3 માહિતી આપણે જાણવાની છે. તો સૌપ્રથમ આપણે વેબસાઇટથી જોઈ લઈએ. વેબસાઇટ અહીં આપેલી છે, જેની ઉપર હું રાઉન્ડ કરી લઉં, તમે નોટ કરી લેજો. આ વેબસાઇટની અંદર તમારે 6 આંકડાનો સીટ નંબર નાખી ત્યારબાદ તમારે સેન્ડ કરવાનો રહેશે, એટલે કે સેન્ટર પસંદ કરવાનું રહેશે. તમારો G અથવા EP જે પણ નંબર હોય, ત્યારબાદ તમારો સીટ નંબર નાખી અને તમારે સર્ચ બોક્સમાં ક્લિક કરવાનું રહેશે. ત્યારે તમારું રિઝલ્ટ તમને જોવા મળશે. જો એમ તમને ન ફાવતું હોય તો વોટ્સઅપ નંબર આપેલા છે 63 573 00971. આ નંબર છે, નંબર તમે નોટ કરી શકો છો. અને નંબર તમે નોટ કર્યા બાદ તમારે વોટ્સઅપમાં સેવ કરી અને આ વોટ્સઅપ નંબર ઉપર તમારે SMS દ્વારા તમારે હાઈ કરી અને સીટ નંબર મોકલવાનો રહેશે. જેવો સીટ નંબર મોકલશો એટલે તમારું રિઝલ્ટ તમને સામું મળશે. PDF અથવા ફોટા દ્વારા મળતું હોય છે. જે આપણે રિઝલ્ટ આવશે ત્યારે જ જોવા મળશે, અન્યથા તમે ટ્રાય કરશો તો તમને રિઝલ્ટ કે કોઈ મેસેજ મળશે નહીં. હવે આપણે SMS, ઘણીવાર બનતું એવું હોય કે તમારા મોબાઈલ, તમારી પાસે આ કઈ સુવિધા ન હોય અથવા તમે આ સુવિધાનો ઉપયોગ ન કરવા માંગતા હોય તો SSC કરી ત્યારબાદ સ્પેસ આપી સીટ નંબર નાખી અને 56 263 વાળા નંબરની અંદર જઈ અને તમે સેન્ડ મેસેજ કરો, ત્યારબાદ તમને જે રિઝલ્ટ આવશે તે તમારા SMS દ્વારા તમને રિઝલ્ટ જોવા મળશે. આવી રીતે તમે 3 રીતે તમે રિઝલ્ટ જોઈ શકો છો, ઘર બેઠા અને ઇઝીલી રીતે. આગળ આપણે જાણીએ તેની મહત્ત્વની તારીખો વિશે, એટલે કે SSC 2026ની તારીખની વિગતનો સમયગાળો. પરીક્ષાનો સમયગાળો મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે જ છે. પાસ થવા માટેના મહત્તમ ટકાવારી 33, ઓછામાં ઓછા 33% હશે તો તમે પાસ થશો. એનાથી ઓછા હશે તો તમે પાસ થશો નહીં. એનાથી વધારે હોવા જોઈએ. પરીક્ષા, પૂરક પરીક્ષામાં એટલે કે સપ્લિમેન્ટરી, એટલે કે જે 1 અથવા 2 ટ્રાયની અંદર ફેલ થયા હોય તો એના માટેનો સમયગાળો છે જૂન જુલાઈ 2026. જે વિદ્યાર્થીઓ 1 અથવા 2 વિષય અનુતીર્થ થયા હોય, એટલે કે નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ માટેની
બીજી ટ્રાય આપવાનો સમયગાળો છે તે પણ તમે નોટ કરી શકો છો. હવે છેલ્લું આપણે નોંધ, રિઝલ્ટ ઓનલાઈન કોપી મળ્યા બાદ લગભગ એકાદ અઠવાડિયા પછી તમારી શાળામાં અસલ માર્કશીટ વિતરણ કરવામાં આવશે. તે પણ તમારે નોટ કરી લેવું. આના સિવાયનું કંઈ પણ કન્ફ્યુઝન કે કંઈ પણ માહિતી તમારે મેળવવી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરજો. નવી માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો. ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.